નમસ્કાર ગુજરાતના વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ બધાને। આજે આપણે તો કે બંધારણ પાછું કન્ટિન્યુ કરવાના છે। તમારો તો કોઈ રિસ્પોન્સ એટલો બધી નથી, તો મેં તો વાદો કર્યો હતો કે ભણાવવાનું છે એટલે ભણાવી। તો ભારતનું બંધારણ જોવાના છે, જેમાં ભાગ 3 વિશે આપણે ચર્ચા કરવાના છે, કારણ કે ભાગ 2 ઓલરેડી ભણી ચૂક્યા છે, નાગરિકતા। આમાં તો કે મૂળભૂત અધિકારો ભણવાના છે, જે ગુજરાત લેવલની તમામ એક્ઝામ આવી રહે અને સેન્ટ્રલ લેવલમાં એસએસસી જેવી બધી જ એક્ઝામો આવી જાય। કરંટ અફેર સાથે આપણે ભણવાના છે નવા સિલેબસ મુજબ, તો એ ધ્યાન દેવું। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ખાસ યાદ રાખવું। તો પાછળનું થોડુંક રિવિઝન કરી લઈએ। જે ભાગ 2માં આપણે નાગરિકતા ભણ્યા હતા એમાં થોડીક વાત કરી લઈએ, જેમાં આર્ટિકલ નંબર 5 તો કે બંધારણ સમયે જે નાગરિકતા મળે એ, જ્યાં બંધારણ સમયે જ્યારે 1950ના રોજ જે નાગરિકતા મળે એ। જ્યારે આર્ટિકલ નંબર 6 પાકિસ્તાનથી કોઈ વ્યક્તિ ભારતમાં આવે ભાગલા પહેલાં તેની વાત કરી હતી। આર્ટિકલ નંબર 7 તો કે ઇન્ડિયાથી પાકિસ્તાન જાય અને ત્યાંનું ફાવ્યું એટલે પાછા આવે એની વાત કરી હતી। આર્ટિકલ નંબર 8 ભારતીય મૂળના વિદેશમાં રહેતા તમામ વ્યક્તિઓને નાગરિકતા આપી દેવી 3 પેઢી સુધી। આર્ટિકલ નંબર 9 એકલ નાગરિકતા છે, જે આપણે બ્રિટનમાંથી કોન્સેપ્ટ લીધેલો છે। આર્ટિકલ નંબર 10 તો કે બસ જે છે એને જાળવી રાખવો, તો કે જે નાગરિકતા છે એનું ઉલ્લંઘન કરો, એનું ઉલ્લંઘન થાય તો એના બદલે કાયદો બનાવી અને એને સસ્પેન્ડ કરો, એવી માહિતી છે। જ્યારે આર્ટિકલ 10 તો કે નાગરિકતા સંબંધિત કાયદો બનાવવાની જરૂર પડે તો એ સત્તા સંસદ પાસે છે, તો યાદ રાખવું આ માહિતી પણ, અને એ આપણે ભણી ચૂક્યા છે। તો અગાઉનો લેક્ચર ન જોયો હોય તે ખાસ કરીને જોઈ લેવો। આમાં આપણે શું વાત કરવાના છે તો કે ભાગ 3 વિશે વાત કરવાના છે। ભાગ 3માં શું છે તો કે મૂળભૂત અધિકારો છે, જેને કોકે મેગ્ના કાર્ટા કીધા વગેરે જેવા અધિકારો છે, જે 12 થી 35માં ઉલ્લેખ છે ભાગ 3માં। આપ વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયો કયા આર્ટિકલ મૂળભૂત અધિકારો છે, તો 12 થી 35 છે। અને અધિકાર એટલે શું, તો કોઈ એવો નિયમ કે વસ્તુ જે તમારું અને તમને મળે એ કોઈ પણ રીતે મળે, અથવા તો કોઈ પણ રીતે એટલે કેવી રીતે, તો કે શારીરિક માનસિક જન્મથી મળે વગેરે તમને મળે અને તમારું છે એના માટે લડો, એને તમારો અધિકાર કહેવામાં આવે છે। અધિકાર કોઈ પણ રીતે માગવો અથવા આપવો બંને રીતે હોઈ શકે, જે આપણના પૂર્વજોએ પહેલાંથી જ બંધારણમાં આપી દીધો કેટલા આપવાના। જ્યારે મૂળભૂત અધિકારોના પ્રકાર ઘણા બધા છે, જેમાં વાત કરીએ તો કયું હોય તો કે એક તો પ્રાકૃતિક અધિકાર હોય છે। બીજાની વાત કરીએ તો કુદરતી અધિકાર હોય છે, જે પ્રાકૃતિક જેવો જ છે। કુદરતી રીતે જો તમને કયા કયા અધિકાર મળે, પ્રાકૃતિક રીતે તો પર્યાવરણ મળે, વૃક્ષો વગેરે જે અધિકારો મળે। કુદરતી રીતે તો કે તમે હવા લો એ કુદરતી અધિકાર છે અને એ તમારો અધિકાર જ છે, એને કોઈ ન છીનવી શકે, કોઈ તમે એવું કૃત્ય કર્યું હોય તો છીનવી શકે। ત્યારબાદ માનવ અધિકાર જેના વિશે આપણે અગાઉ ભણવાના છે, કારણ કે યુનાઇટેડ નેશનલ માનવ અધિકાર આપ્યો હતો અને 10 ડિસેમ્બરને વગેરે વિશે માહિતી જોવાના છે। એ કઈ કઈ હોય એ જોઈ લીધું। ત્યારબાદ કાયદાકીય અધિકાર આવી જાય છે। કાયદાકીય અધિકાર કયા કયા હોય છે, જો કંપનીમાં તમે જતા હોય તો તમારે 8 કલાકથી વધારે ખેંચો તો એનું અલગથી બધી મળે અને મહેતાણું મળે ને એવી વગેરેની માહિતી આ કાયદાકીય અધિકાર છે। પછી રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ એજ્યુકેશન ને વગેરે કાયદાકીય અધિકારમાં તમે લઈ શકો। જ્યારે પ્રાકૃતિક અધિકારમાં વધારે લેવું હોય તો સમાનતાના અને સ્વતંત્રતાના જે બંધારણના અધિકારો છે એ બધી પ્રાકૃતિક અધિકારોમાં આવે છે। તો આઈ થિંક તમને અધિકાર વિશે એટલી માહિતી આવડતી જશે। ત્યારબાદ મૂળભૂત અધિકારોની વાત કરીએ, જેના મૌલિક અધિકારો પણ આપણે કહીએ છીએ, તો કે એની વ્યાખ્યા કોઈ બંધારણમાં આપેલી નથી, પણ એનો અર્થ થોડોક જોઈએ તો આવી રીતના નીકળે છે। જન્મજાતથી વ્યક્તિને જીવન અને તેના સંપૂર્ણ એટલે ભૌતિક, માનસિક, આર્થિક વગેરે નૈતિક જેવા વિકાસ માટે જે હક, મૂળભૂત અધિકારનો અર્થ હક થાય છે, જે હક અથવા તો તમને જે અધિકાર જે બંધારણ દ્વારા નાગરિકને આપવામાં આવે ને એને જ મૂળભૂત અધિકારો કહેવામાં આવે છે। ખાલી બંધારણમાં આપેલા છે એ જ નહીં, આપણે જોઈએ ને અગાઉ પ્રાકૃતિક ને માનવ ને વગેરે અધિકારો પણ હોય જ છે। આ તો બંધારણ દ્વારા જે સ્પેસિફિક તમને મળવાના જ છે એ ઓલાય કુદરતીની બધી માનવને મળતા જ હોય, તો એ પણ યાદ રાખવું।
અને જેમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોય. એટલે કે મૂળભૂત અધિકારો છે, સમજી લો કે આર્ટિકલ નંબર 15 છે, જે ધર્મ, જાત, જ્ઞાતિ વગેરે આધારે ભેદભાવ ન કરવાની વાત કરેલી છે ને, એમાં રાજ્ય પર કોઈ હસ્તક્ષેપ ન કરી શકે. રાજ્ય આગળ એવો કાયદો બહાર પાડી દે ને કે ભાઈ આ ધર્મના લોકોને મંદિરમાં નહીં પ્રવેશવાનું, તો એ રાજ્યને ઉપાડ લે. સંસદ બેઠી છે અને સંસદ ન બેઠી હોય તો આપણે ન્યાયાલયમાં, સુપ્રીમ કોર્ટમાં ટૂંકમાં જઈ શકીએ અને એના વિરુદ્ધ કાર્યવાહી કરી શકીએ. સંસદ બધી વગેરે આવા કાયદા જો કે બનાવે જ નહીં, તો આ તો કોક સરકાર એવી આવી જાય ને બનાવી દે તોની વાત છે. તો એ પણ યાદ રાખવું, રાજ્યના વિરુદ્ધમાં ન હોવું જોઈએ. અને જે આપણે જોયું એ મુજબ, અને આનું હનન થાય તો ડાયરેક્ટ ક્યાં જવાનું, તો કે સુપ્રીમ કોર્ટમાં જવાનું. હવે જે મૂળભૂત અધિકારોની વાત કરીને એનો ઇતિહાસ જોઈએ તો 5 જુલાઈ ઈસવીસન 1215 તો કે ઇંગ્લેન્ડનો એક રાજા હતો, ઇંગ્લેન્ડ. એ રાજાનું નામ ખાસ કરીને યાદ રાખવું. કયો રાજા હતો, તો કિંગ જોન. કિંગ જોન નામનો રાજા હતો, જે અને પ્રજા વચ્ચે એક કરાર થયા. આ રાજા અને પ્રજા વચ્ચે એક કરાર થયા, જેને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવ્યો. કારણ કે જે પ્રજાના છે ને મૂળભૂત અધિકારો એમાં ઉલ્લેખ કરેલા છે એ ટાઈપના. જેવી રીતના જીવન જીવવાનો અધિકાર ને વગેરે એવી રીતના નિયમો આપ્યા હતા ને, એને જ આપણે મેગ્ના કાર્ટા તરીકે ઓળખાશે. આ શબ્દ લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન ભાષાનો શબ્દ છે આ શબ્દ, જેનો અર્થ શું થાય, તો કે મહાન દસ્તાવેજ થાય છે. દસ્તાવેજ થાય છે આનો અર્થ. તો એ પણ યાદ રાખવું. મેગ્ના કાર્ટાનો અર્થ શું થાય, તો કે મહાન દસ્તાવેજ થાય છે. અને લેટિન ભાષાનો શબ્દ છે, જે ઇંગ્લેન્ડના કિંગ જોને અને પ્રજા વચ્ચે જે કરાર થયા એ બધીની વાત કરે છે, જે આપ્યું હતું એ. હવે એવું એવી રીતના નથી કે આ અધિકારો એ સેટ ઇંગ્લેન્ડ પૂરતી સીમિત હતા. જે ફ્રાન્સ ક્રાંતિ થઈ એ પણ આના કારણે જ થઈ હતી. 5 જુલાઈ આ તારીખ ઓલાની કોપી થઈ ગઈ, તો આ તારીખ કાઢી નાખવી. 5 જુલાઈ નહીં આવે. 1789ના રોજ જે ફ્રાન્સના તો કે લુઈસ કેટલામાં હતા, તો લુઈસ 14માં રાજા હતા. અને એને આ ક્રાંતિને લીધે ફાંસીની સજા પણ આપી હતી. તો એ પણ યાદ રાખવું, કારણ કે પ્રજા રાજાના વિરુદ્ધ થઈ ગઈ હતી. અને જો ત્યાં તો એવું હતું કે રાજા મૂળભૂત અધિકારોનું હનન કરે ને, તો એને પણ સેમ સજા જે પ્રજાને થાય એ જ આપવામાં આવતી હતી. એટલે કે આ લુઈસ 14માને ત્યાં ફાંસી આપી દીધી હતી, અને પ્રજાએ પોતાના મૂળભૂત અધિકારો આવી રીતે સાચવ્યા હતા. ટૂંકમાં બધા માટે સમાન હતા ત્યારે. જ્યારે લેખિતની વાત કરીએ ને, પેલી પેન બદલાવી લઉં, કારણ કે આપણે જે દેશથી પ્રેરિત છે એ આવી ગયું. લેખિતની વાત કરીએ ને, તો લેખિત પહેલાં અમેરિકાએ લખેલા છે. અને અમેરિકાએ જે બંધારણને શું નામ આપ્યું, તો અધિકાર પત્ર એવું નામ આપી અને આ લેખિત બંધારણમાં સમાવેશ કરેલો છે. અને ભારતે આમાંથી જ લીધા. અને ફર્સ્ટ મૂળભૂત અધિકારોની વાત કરીએ ને લેખિતની, તો બંધારણમાં લેખિતમાં તો અમેરિકા આવે. અને ઓલાની વાત કરીએ ને લેખિતના, તો મેગ્ના કાર્ટા કેના, તો કે ઇંગ્લેન્ડના. તો એની વાત આવે 1215માં જે આપ્યા હતા એ. જ્યારે લેખિત તો કે 1791માં અમેરિકા દ્વારા આપવામાં આવ્યા હતા. તો આ પણ યાદ રાખવું. પણ આ અમેરિકાનો એક પોઈન્ટ યાદ રાખવો, કારણ કે અગાઉ જતાં આપણે અમેરિકાની ને ભારતની ને વગેરેની કમ્પેરિઝન કરીશું ને, કે આના મૂળભૂત અધિકારો છે ને, અધિકારો જેના વ્યક્તિ ઉપર છે, એ ત્યાગ કરી શકે. જેમ કે આપણે બીજા દેશની નાગરિકતા મેળવી લઈએ તો ભારતની નાગરિકતા ત્યાગ થઈ જાય, તો એવી રીતના અહીંયાના મૂળભૂત અધિકારો પર ત્યાગ કરી શકે. ટૂંકમાં કહીએ ને તો કે આર્ટિકલ નંબર જે આપણે કયો લઈએ, તો કે 24મો લઈએ, 23મો લઈ લઈએ. આર્ટિકલ નંબર 23 શું કહે, આર્ટિકલ નંબર 23 એવું કહે કે બાળકોને વગેરે કારખાનામાં કામ કરતા હોય એને તો કે ટૂંકમાં બાળમજૂરી વિરુદ્ધનો છે આ. તો એ વાત કરીએ ને તો એ અહીંયાના બાળકો પણ આ કરી શકે, કારણ કે અહીંયા આ મૂળભૂત અધિકાર ત્યાગ કરી દીધો અને અહીંયા મજૂરી પણ કરી શકે. તો આપણને એવી રીતના નથી, આપણે બધા માટે સમાન રાખ્યા છે. ભારતમાં ત્યાગ બ્યાગ કંઈ ન કરી શકે. આ ઉદાહરણ લઈને સમજાવ્યું. આઈ થિંક તમે સમજી ગયા છે. હવે યુનાઇટેડ નેશનલની વાત કરી લઈએ. એ તો એને શું કર્યું મૂળભૂત અધિકારોને લગતું, તો એને 10 ડિસેમ્બર જે તારીખ લખેલી છે, 10 ડિસેમ્બર 1948ના રોજ યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી, જેને તો કે વિશ્વ માનવ હક આપ્યા હતા. અને ઘણા દેશોમાં આ અમલ છે, જેમ કે ભારતમાં પણ અમલ છે. ઘણા બધા આપ્યા હતા જે આપણે બંધારણ પ્રેરિત છે. અને જેને નામ શું આપ્યું હતું,
તો કે વૈશ્વિક ઘોષણા તરીકે સ્વીકારવામાં આવ્યા હતા બધી દેશોને. એટલે 10 ડિસેમ્બરે આપણે વિશ્વ માનવ હક દિવસ તરીકે ઉજવીએ છીએ. આ બધી યુનાઇટેડ નેશનલની દેન છે, તો એ પણ યાદ રાખવું. હવે આપણે જેનું ભણવાના છે એની વાત કરીએ તો ભારતમાં મૂળભૂત અધિકારોની જે પૃષ્ઠભૂમિ તમે કહી શકો, પૃષ્ઠભૂમિ, કારણ કે જ્યાંથી મૂળભૂત અધિકારોની માંગની શરૂઆત થઈ ત્યાંથી જ લીધું. તો ભારતના મૂળભૂત અધિકારોનો ઇતિહાસની વાત કરીએ તો વહેલા 1895માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા આની માંગ થઈ હતી. કે આવું કંઈક હોવું જોઈએ અને અંગ્રેજો તમારે આપવું જોઈએ, કારણ કે ભારતના લોકોના વિરોધમાં હતું. તો યાદ રાખવું. અને ક્યારે અંગ્રેજોને કંઈ આવું પૂછતું નહોતું. જે લોકો બંધારણ સભા ન બનાવવા દે એ મૂળભૂત અધિકારો ક્યાંથી આપે, તો એ પણ નોંધાય જેવું હતું. ત્યારબાદ 1915માં વાત કરીએ તો એની બેસન્ટે એક પ્રયત્ન કર્યો હતો, એની બેસન્ટ. તો આ નામ ખાસ કરીને યાદ રાખવા. અને ઘણી બધી તારીખ છે પણ આપણે આ 4 જ લીધી, કારણ કે આ 4માંથી પ્રશ્ન આવી શકે. ત્યારબાદ 1928માં વાત કરીએ તો એક નેહરુ રિપોર્ટ બહાર આવ્યો હતો. તમને ખબર છે, મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં જે 12 કે 14 સભ્યવાળી જે સમિતિ હતી એમાંથી આ નેહરુ રિપોર્ટ આવ્યો હતો. એમાં મૂળભૂત અધિકારોની માંગ કીધી હતી. ત્યારબાદ આ એક IMP છે 1931ની તારીખ. આમાં કરાચી અધિવેશન થયું હતું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું. અને આ કરાચી અધિવેશનમાં તો કે મૂળભૂત અધિકારોનો પ્રસ્તાવ પસાર થયો હતો. જેના અધ્યક્ષ કોણ હતા? તો આના અધ્યક્ષ ખાસ IMP રાખવાના છે આપણે. અને અધ્યક્ષ તો કે તેજ બહાદુર સપ્રુની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આમાં જે પરિષદ, આના પછી જો 1931ની તારીખ છે, આના પછી જ બીજી ગોળમેજી પરિષદ થઈ હતી. ક્યાં થઈ હતી? તો કે લંડનમાં થઈ હતી. તો લંડનમાં પરિષદ થઈ હતી, ત્યાં ગાંધી બાપુ ગયા હતા અને અહીંયા પણ માંગ કરી હતી. તો આ વગેરે પ્રસ્તાવો યાદ રાખવા. અને આ 1931માં જે આ માગ્યા હતા ને અધિકારોનો સમાવેશ થયો હતો ને, એ મૂળભૂત રીતે 2 ભાગમાં બહાર પાડવામાં આવ્યા હતા. અને આના જ લીધે આપણે 1945માં એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિ, જેના વિશે વાત કરીએ ને તો આના અધ્યક્ષ કોણ હતા? તો આના અધ્યક્ષ બીજી પેન લઈને સમજાવીએ. આના અધ્યક્ષ તો કે તેજ બહાદુર સિપ્રુ હતા. અને આની જ અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી હતી. અને એને પણ કીધું હતું. અને બીજા એક સભ્ય યાદ રાખવા, BN રાવ હતા. ટોટલ 3 સભ્ય હતા, એમાં 2ના નામ આપણા IMP રાખવાના છે. અને આને જે મૂળભૂત અધિકારો હતો એને 2 ભાગમાં પાડ્યા હતા. એક તો કે ન્યાયિક અને બીજું તો કે બિન ન્યાયિક. ન્યાયિકમાં જે આપણે ભાગ 3માં છે એ બધી, અને બિન ન્યાયિકમાં તો આપણે પ્રાકૃતિક ને કુદરતી ને એ બધી ભેણા એ જ છે. હવે આપણે આઝાદી પછીની વાત કરીએ ને તો આઝાદી આપણે ક્યારે મળી હતી? તો કે 1947ના રોજ મળી હતી. 1947ના રોજ આઝાદી મળી હતી. અને આઝાદી પછી મૂળભૂત અધિકારો માટે એક સમિતિની રચના કરવામાં આવી. જેના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા? તો કે સરદારને બનાવવામાં આવ્યા હતા. અને એક પેટા સમિતિ પણ બનાવવામાં આવી હતી. જેના અધ્યક્ષ તો કે JB કૃપલાણીને. આ ખાસ નામો યાદ રાખવા, પૂછાઈ ગયા. અને જ્યારે અલ્પસંખ્યકોની અથવા તો આદિજાતિ બાબતોની જે સમિતિ હતી એના અધ્યક્ષ SC મુખર્જીને બનાવવામાં આવ્યા હતા. તો આ 3 નામ ઉપર યાદ રાખવા. જ્યારે આ સરદાર પટેલવાળી જે સમિતિ હતી એને જે રિપોર્ટ આપ્યો એના જ લીધે ભાગ 3માં જે આપણા આર્ટિકલ નંબર 12થી 35 છે ને એ નાખવામાં આવ્યા હતા. તો ખાસ કરીને આ રિપોર્ટ પર યાદ રાખવો, આ સમિતિ દ્વારા આપવામાં આવ્યો હતો એ. અને આર્ટિકલ 12થી 35. હવે બીજા દેશોની જે વાત કરીએ એના મૂળભૂત અધિકારોને આપણા મૂળભૂત અધિકારોમાં ઇંગ્લેન્ડની તો વાત જ કરવાની, કારણ કે અહીંયા મેગ્ના કાર્ટા તરીકે છે. અને એ લેખિત બંધારણમાં છે, પણ ટૂંકમાં લેખિત નથી. કારણ કે જો આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે લેખિત કેને કહેવાય, અલેખિત કેને કહેવાય. આપણી બંધારણની સ્પેશિયલ એક બુક છે જે નવી દિલ્હીમાં હિલિયમ વાયુની ઓલામાં રાખવામાં આવેલી છે, પેટીમાં, કારણ કે એ ખરાબ ન થાય. જ્યારે ઇંગ્લેન્ડમાં શું છે તો કે મૂળભૂત અધિકારોનું એક ઓલું પાંતા ભેરા કરીને મૂકી દીધા, પછી નાગરિકતાના પાંતા ભેરા કરીને મૂકી દીધા. આને લેખિત નથી ગણતા વિદેશમાં. તો એ પણ યાદ રાખવું. અને આનો ઉદ્ભવ તો આપણે જોઈએ જ લીધો ઇંગ્લેન્ડમાં.
એટલે કે સંસદ દ્વારા બદલી શકે. આના અધિકારોની વાત કરે, આપણે સંસદ દ્વારા સુધારો થઈ શકે મૂળભૂત ઢાંચામાં રહીને. ઇંગ્લેન્ડમાં તો કે સંસદ દ્વારા આ અધિકારો બદલી શકે એવો એ પણ યાદ રાખવું. જ્યારે બીજી વાત કરીએ તો ભાષામાં મુખ્ય એટલે કે મૂળભૂત અધિકારો ન કરી શકાય. એટલે ટૂંકમાં બંધારણની ભાષામાં આનો ઉલ્લેખ કરેલો જ નથી. ખાલી અહીંયાના લોકોને મેઘના કાંટા તરીકે જે આપી દીધું એ રસ્તે હાલે. હવે એની સંસદે સુધારો કર્યો હોય તો આપણને કંઈ કામનું નથી. આ બંધારણ ઘડતા હતા ત્યારની વાત છે, તો એ પણ યાદ રાખવું. હવે બીજા દેશમાં આપણે અમેરિકાની વાત કરીએ તો ત્યાંના લોકો ત્યાગી શકે પોતાના મૂળભૂત અધિકારો. ભારતમાં ત્યાગ નથી. અને આપણે કયા દેશમાંથી લીધેલા છે તો પ્રશ્ન ગમે એવો આવે, 1215 વાળો આવે ને તો જ એક ધ્યાન રાખવું. નગર અમેરિકા એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા કરીને આવતું રહેવું, કારણ કે આપણે લેખિત લીધેલા છે. અને આમાંય અમેરિકાનાય બદલી ન શકાય મૂળભૂત અધિકારો. જ્યારે નાગરિક ત્યાગ તો કરી શકે, જેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અને ભારતે કોપી ટુ કોપી આમાંથી કોપી મારેલા છે મૂળભૂત અધિકારો. હવે મૂળભૂત અધિકારોની વિશેષતાની વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. જ્યારે જે સંસદ મૂળભૂત અધિકારો વિરુદ્ધ કાયદો ન બનાવી શકે, જેના વિશે આપણે વાત કરી. અને આપણે હવે વિશેષતાની જ વાત કરી નાખીએ, કારણ કે એ તો બહુ ડીપમાં છે. તો રાજ્યની શક્તિમાં શું કરે તો ઘટાડો કરે. શા માટે ઘટાડો કરે તો કે મૂળભૂત અધિકારો જો લોકોને આપે તો લોકો રાજ્ય વિરોધી થાય. હવે સ્વતંત્રતાનો અધિકાર છે, એક બીજો અધિકાર લઈ લઈએ તો આર્ટિકલ નંબર 22 શું છે તો કે ધરપકડ વિરુદ્ધ જે ડબલ રક્ષણથી ને વગેરે છે એના વિશે વાત કરીએ ને તો એ રાજ્યની વિરુદ્ધ છે. હવે તમને ખબર છે, તમે સામે છે, કોઈએ ગુનો કર્યો છે તો એ તમે સબૂત વિના એને ન પકડી શકો, કારણ કે એનો મૂળભૂત અધિકારોનું હલન થાય. આ ભાઈ સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે. આપણે જ્યારે એ આર્ટિકલ આવશે ત્યારે તો વધારે ચર્ચા કરીશું, એટલા માટે યાદ રાખવું. અને આ મૂળભૂત અધિકારો તો રાજ્યના વિરોધમાં છે. શા માટે વિરોધમાં તો કે રાજ્ય આના ઉપર કાયદો ન બનાવી શકે, રોગ ન બનાવી શકે. રાજ્ય આને પાલન કરવા માટે મજબૂર કરી શકે. અને એ થયું પણ છે, કારણ કે જો 2001માં એક કાયદો આવ્યો હતો જે 2002માં લાગુ થયો, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ. એ પછી 2009માં આવ્યો હતો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005માં આવ્યો હતો. તો વગેરે રાજ્ય આનું ઓલું કરી શકે, તો એના વિરુદ્ધમાં ન જઈ શકે. તો રાજ્યના વિરુદ્ધમાં બધા જ હોય એવું જરૂરી નથી મૂળભૂત અધિકારો. ઘણાય લોકોના વિરુદ્ધમાં પણ હોય અને ઘણાય તો કે રાજ્યના વિરુદ્ધમાં પણ હોય. એ પણ યાદ રાખવું. આર્ટિકલ 16 અને આર્ટિકલ 18 જે વિવિધ આ બધીની ટૂંકમાં ચર્ચા કરે. સમાનતા રાખવાની છે, ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થળ વગેરેના આધારે ભેદભાવ નહીં. આર્ટિકલ 16 શું કહે તો કે સમાન નોકરીમાં, એટલે કે બધી નોકરીમાં સમાન. આર્ટિકલ 18 તો કે ઇલકાબોની નાબૂદી, આ વગેરે આના વિશે માહિતી આપે છે. તો એ પણ યાદ રાખવું. જ્યારે ન્યાયાલયમાં પડકારી શકાય આર્ટિકલોને, આ મૂળભૂત અધિકારોનું હલન થયું હોય તો હા પડકારી શકાય, કારણ કે આના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અને આ જે વિશેષ પરિસ્થિતિમાં રોક લગાડી શકાય તો હા લગાડી શકાય. આપાતકાલની ઘોષણા હોય તો લગાડી શકાય. પરિવર્તન શક્ય છે, હા પરિવર્તન શક્ય છે, પણ મૂળભૂત ઢાંચો ક્યારેય નહીં ભૂલવાનો. ગમે એ બંધારણમાં જે આ મેન પોઈન્ટ છે ને એમાં તો મૂળભૂત ઢાંચો ક્યારેય નહીં ભૂલવાનો. મૂળભૂત અધિકારો અમર્યાદિત છે તો કે નહીં, મર્યાદિત છે, કારણ કે બંધારણમાં આપેલા છે એનું જ પાલન કરવાનું છે, કોઈ નવા નથી લાગતું. તો આ પોઈન્ટો યાદ રાખવા, કારણ કે એક વિકલ્પોનો એક પ્રશ્ન છે. પરિવર્તન થઈ શકે એટલે કે ફેરફાર થઈ શકે તો કે હા ફેરફાર થઈ શકે, ક્યારે એવી જરૂર થઈ હોય તો. અને ફેરફાર કરી પણ શું ક્યાં છે કયો તો કે 44મો બંધારણીય સુધારો 1978 લઈ લો. ફેરફારમાં શું કર્યું તો કે મિલકતનો અધિકાર રદ કરી નાખ્યો. એટલે અધિકારમાંથી રદ કર્યો, બંધારણમાંથી તો રદ ન કરી શકે. ઇન્દિરા ગાંધીના પપ્પાના પપ્પા આવી જાય ને તોય મિલકતમાંથી રદ કર્યો અને ક્યાં નાખી દીધો તો કે 300 એમાં નાખી દીધો, જે કાનૂની અથવા તો કાયદાકીય અધિકારમાં. તો એવી રીતના આ બધી કરી શકે, બીજું કંઈ આનાથી ન થાય. તો એ પણ યાદ રાખવું. જ્યારે હવે વાત કરીએ તો ભારતના નાગરિકને અને વિદેશને મળે એ બધી આર્ટિકલો જોઈ લઈએ. તો ભારતના નાગરિકને જોઈ લઈએ એટલે વિદેશને બીજા તો મળશે, જે ભારતના નાગરિક નહીં મળે અને વિદેશ નહીં મળે. તો આર્ટિકલ નંબર 15, 16 આના વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા, એટલે વધારે ટાઈમ નહીં લઈએ. 19, 29 અને 30 જે તો કે માત્ર ભારતના નાગરિકને જ મળે, એ વિદેશને ન મળે. 15 શું કહે
તો કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થળ વગેરે આધારે ભેદભાવ ન કરી શકાય. 16 તો કે નોકરીમાં સમાન તક. 19 શું કહે તો કે ધર્મ આધારિત છે. 29 ને 30 તો આપણે જે ઓલા લઘુમતીવાના છે, પણ ક્યાંય લઘુમતી બંધારણમાં ઉલ્લેખ કરેલો નથી, એ પણ યાદ રાખવું. હવે વિદેશને તો સરસા ન કરી શકાય. વિદેશને 16મો મળે, 17મો મળે, પછી 18મો મળે, 20મો મળે, 21મો મળે, એ બધી તો એને મળે. જે ભારતના નાગરિકને પ્લસમાં મળે જ છે, તો એ પણ યાદ રાખવું. હવે આ ઉપરના જે સત્તા ઉપર બેઠેલો વ્યક્તિ બેફામ કાર્ય ન કરે ને, એના માટે મૂળભૂત અધિકારો છે. અને આનું હલન થાય તો ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં પણ તમે રીટ જારી કરી શકો. હાઈકોર્ટમાં જવું હોય તો તમારી ઈચ્છા, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જવું હોય તો તમારી ઈચ્છા, પણ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં કોઈ કેસ જતો હોય ને તો મૂળભૂત અધિકારોનું હલન થાય ને એ કેસ જાય છે. તો એ પણ યાદ રાખવું આપણને. અને મૂળભૂત અધિકારોને રદ પણ કરી શકાય, કારણ કે એક થઈ પણ ગયો, તો એને બંધારણમાં ક્યાંક ને ક્યાંક લેવો પડે એટલા માટે. અને બંધારણ જે વાત કરીએ મૂળભૂત અધિકારો, તો બંધારણ સમયે મૂળભૂત અધિકારો કેટલા હતા તો કે 7 હતા. હાલ કેટલા છે તો કે હાલ 6 અધિકારો છે. કારણ કે મિલકતનો અધિકાર આર્ટિકલ નંબર 31 છે ને, 31 એ રદ કરી નાખ્યો. અને એ રદ તો કે 44મો બંધારણીય સુધારો કયો કર્યો હતો તો કે 1978 દ્વારા રદ કરી નાખ્યો. જેની વાત કરીએ તો ભાગ 12 300A કાનૂની હક તરીકે દાખલ કરી દીધો. હવે આ કેપિટલ એ અને સ્મોલ એ. કેપિટલ એ એટલે કે બંધારણમાં સુધારો કરેલો હોય, અને સ્મોલ એ એટલે બંધારણમાં ઓલરેડી હોય. તો આ સંપત્તિના અધિકાર વિશે પણ આપણે માહિતી લઈ ચૂક્યા છીએ. તો બંધારણ સમયે મૂળભૂત અધિકારો કેટલા હતા, હાલ કેટલા છે, એ વગેરે યાદ રાખવું. જ્યારે આ મૂળભૂત અધિકારોની આખી લિસ્ટ છે, આપણે વાત કરીએ તો 12 થી 35 સુધી ભણવાના છે. એમાં 12ની વાત કરીએ તો રાજ્યની વ્યાખ્યા આપેલી છે. 13ની વાત કરીએ તો ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો તમે અધિકારનું કાયદાકીય હલન થયું હોય તો. જ્યારે 14 થી 35 તો આપણે ભણવાના જ છે, તો જોઈ લઈએ એકવાર. તો સમાનતાનો અધિકાર 14 થી લઈ અને 18 સુધી છે. સ્વાતંત્રતાનો અધિકાર તો કે 19 થી લઈ અને 22 સુધી છે. શોષણ વિરુદ્ધ અધિકાર તો કે 23 અને 24 છે. ધર્મની સ્વાતંત્રતાના અધિકાર તો કે 25 અને 28 છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો 29 અને 30 છે, જે લઘુમતીને મળી. એ બંધારણમાં ત્યાં લઘુમતી નથી, એ પણ યાદ રાખવું. મિલકતનો અધિકાર 31, જે હવે નથી. 44મો બંધારણીય સુધારો 1978ના રોજ રદ. બંધારણીય ઇલાજો અથવા તો ઇલકાબૂની નાબૂદી 32મો રદ છે. અધિકારને સ્થગિત તો કે 33 અને 34, જે સૈન્ય અને વગેરેના અધિકારો સ્થગિત કરે એની વાત છે. સંસદ દ્વારા કાયદો આર્ટિકલ નંબર 35 બનાવી અને મૂળભૂત અધિકારોને રોક પણ લગાડી શકે અને સારી રીતના લાગુ કરવા માટે પણ વાપરી શકે. તો સત્તા સંસદ પાસે છે, તો એ પણ યાદ રાખવું. અને આપણે આ ભણવાના છીએ. તો જોઈએ આના વિશે. તો આર્ટિકલ નંબર 12ની વાત કરીએ પેલી વહેલી. તો રાજ્યની વ્યાખ્યા આપેલી છે. તો રાજ્યની વ્યાખ્યામાં કયું કયું આવે તો કે આપણા જે 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશ અને અર્જિત ક્ષેત્ર. ટૂંકમાં રાજ્યનું જે કાર્યક્ષેત્ર હોય ને, રાજ્યનું જે કાર્યક્ષેત્ર એ આખું આમાં આવી જાય. એમાં યુનિયન ટેરેટરી આવી જાય ને બધી આવી જાય, જે લક્ષદ્વીપ ને આંદામાન નિકોબાર ને બધી આવી જાય. આ બધી રાજ્યની વ્યાખ્યામાં આવી જાય. અથવા તો બીજી સંસ્થાઓની વાત કરીએ તો આ સંસ્થાઓમાં કઈ આવે રાજ્યની વ્યાખ્યાઓમાં. તો રાજ્ય એટલે દેશ નહીં, એ પણ યાદ રાખવું. એટલે રાજ્ય એટલે રાજ્ય નહીં, જે ગુજરાત, મહારાષ્ટ્ર છે એવી રીતના રહે. આખો દેશ લઈ લેવાનો, દેશની અંદર જે બધી આવી જાય ને એને રાજ્ય કહેવામાં આવે. તો ભારત સરકાર એની વાત કરીએ, જે આખું આવી જાય એમાં સંસદ આવી જાય, એમાં રાજ્ય આવી જાય, રાજ્યની વિધાનમંડળ આવી જાય, સંસદની લોકસભા, રાજ્યસભા બે આવી જાય, રાજ્યમાં વિધાનમંડળ, વિધાનસભા બધી આવી જાય, તથા રાજ્ય ક્ષેત્ર વિશે આપણે માહિતી લઈ લીધી, આખું આવી જાય. એની અંદર નિયંત્રણ હેઠળ જે તમામ સ્થાનિક અથવા તો સત્તા મંડળો, ટૂંકમાં જે સરકાર મેળેથી સહાય મેળવતી હોય ને એ બધી સત્તા આમાં લઈ લેવાની. વધારે યાદ ન રહી તો કંઈ નહીં. સંસદ ને રાજ્યની તો બધી યાદ રહે ને કે સંસદ ઉપર જ આખું નિર્ભર હોય, એટલે ટૂંકમાં સરકાર ઉપર જ આખું નિર્ભર હોય, એ તો યાદ રહી. તો કોઈ ગ્રાન્ટેડ શાળા હોય જે રાજ્ય મેળેથી પૈસા લઈ અને ચલાવતા હોય તો એ પણ આમાં આવી જાય. તો ખાસ યાદ રાખવું. સંસ્થામાં કઈ આવે તો એ સંસ્થાની વાત કરીએ, જેનું નિયંત્રણ
નિયંત્રણ કોણ અથવા તો નિયંત્રણ સરકાર લગાડતી હોય ને, સરકાર અથવા તો સરકારના જે અધિકારો લગાડતા હોય ને એ બધી સંસ્થા લઈ લેવાની. જેમ કે વાત કરીએ એની પ્રવૃત્તિ, ગ્રાન્ટેડવાળી બધી સંસ્થા, સલાહ બધી સરકાર આપતી હોય એ સંસ્થા કઈ કઈ, ટૂંકમાં LIC લઈ લો, ONGC લઈ લો, ONGC, SAI લઈ લો વગેરે જેવી સંસ્થા છે ને એ બધી રાજ્યની વ્યાખ્યામાં આવી જાય. કલેક્ટર ને નીતિ આયોગ ને બધી આવી જાય આમાં, અને ભારતની સંસદ અને સરકાર વગેરે તો આવી જ જાય. હવે આર્ટિકલ નંબર જે રાજ્યની વ્યાખ્યામાં કોણ ન આવે એની વાત કરીએ તો આની 2-3 કેસો થયા હતા. એમાં તો કે BCCI જે ક્રિકેટની બોર્ડ છે એ અને NCERT આ બંને સંસ્થા નથી આવતી રાજ્યની વ્યાખ્યામાં. તો આ નથી આવતી ને એ વધારે યાદ રાખો, કારણ કે આવે એ તો બધીને ખબર છે. હવે આમાં જે થોડીક સરસામાં ડીપમાં વાત કરીએ ને તો રાજ્યના વિધાનમંડળ વિધાન જે વિશે વાત કરી ચૂક્યા છે. તમામ સ્થાનિક સંસ્થાઓ જે સરપંચથી લઈ ગ્રામ પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયત, નગરપાલિકા, જિલ્લા ન્યાયાધીશ, જે પછી તાલુકા પંચાયત વગેરે આવી જાય. આ ઉપરાંત તો કે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો હતો જેમાં ખાનગી સંસ્થા અથવા તો જે રાજ્યની NGCઓ હોય એ અને એકમો અને એ બધી તો કે આર્ટિકલ નંબર 12માં આવી જાય. ટૂંકમાં રાજ્યનો હસ્તક્ષેપ હોય ને એ બધી સંસ્થાઓ તો કે આર્ટિકલ નંબર 12માં આવી જાય. એટલું યાદ રાખવાનું, કારણ કે આ સંસ્થાવાળો નથી આવ્યું ને એ 2 સંસ્થા ખાસ કરીને યાદ રાખવી. તો આ તો આર્ટિકલ 12. ત્યારબાદ આર્ટિકલ 13ની વાત કરીએ તો આર્ટિકલ 13 તો કે મૂળભૂત અધિકારને નુકસાન કરશો તો એવો કાયદો નહીં બનાવવાનો. ટૂંકમાં એટલે કે મૂળભૂત અધિકારોનું હનન થાય ને એવો કાયદો સરકાર ન બનાવે. તો હવે સરકાર ન બનાવે, કારણ કે 1952 પછી સરકાર આવી અસ્તિત્વમાં, લોકસભા અને રાજ્યસભા, અને એ પહેલાં શું કાયદો હોય તો એની વાત કરી લઈએ. તો આર્ટિકલ નંબર 13(1) વાત કરેલી છે બંધારણ લાગુ થયાના પૂર્વે, એટલે કે 24 જાન્યુઆરી 1950ના રોજ. હવે આમાં એક ઉદાહરણ દ્વારા સમજીએ તો વધારે સમજાય. ટૂંકમાં સમજી લો કે આ એક બિલ છે જેમાં 2, 3 અને 4 પોઈન્ટ આપેલા છે. હવે આ બિલ કેના વિરુદ્ધ, તો કે આર્ટિકલ આપણે 16 વિરુદ્ધ લઈએ. હવે 16 વિરુદ્ધ છે તો કે આમાં OBCને 27% અનામત છે, હાલે છે. SC/STને 7% અને 15% એવી રીતના અનામત છે. જ્યારે જાતિ આધારિત એક બીજું લઈએ તો એ એના વિરુદ્ધ થાય. તો ટૂંકમાં બીજા લઈ લઈએ STને પ્લસ પાછા 5% અનામત STને, અને આ એક લઈ લઈએ તો કે STને તમામ સરકારી અથવા તો ખાનગી સંસ્થાઓમાં 15% અનામત છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં છે તો આ અનામત ઓલામાં નહીં હાલે, કારણ કે આર્ટિકલ 16 છે એ સરકારી નોકરીમાં સમાનતાની વાત કરે છે. તો આમાં આના વિરુદ્ધ કયો આવે કે આ જો આર્ટિકલ નંબર છે ને આ 3 એના વિરુદ્ધ આવે, કારણ કે SC/STને 7% અને 15% જેવી રીતના તો અનામત આપેલી છે, તો અલગથી 5% અનામત આપીએ તો જાતિ આધારિત અનામત 50 કરતાં વધી જાય. તો આ શક્ય નથી. તો ટૂંકમાં આ એક આર્ટિકલમાંથી આ બિલમાં બીજું બધી કમ્પ્લીટ છે. આ એક બિલ આખું રદ કરીએ એના કરતાં આ 3 રદ કરી નાખીએ ને એ વધારે સારું છે. તો આ બંધારણ પૂર્વે આવી રીતના પણ રદ કરી શકતા. ઉદાહરણથી સમજાવ્યું તો આ શૂન્ય થઈ જાય. ટૂંકમાં આનું શું થાય, શૂન્ય થઈ જાય. આ શૂન્ય થઈ જાય તો આ બિલ આખું રદ નહીં થાય. આ 1, 2 અને આ 3 પોઈન્ટ તો અસ્તિત્વમાં રહે જ. તો આર્ટિકલ આ 3 છે ને એનો મુદ્દો એ નીકળી જાય અને આ બિલ પારિત થઈ જાય. તો આવી રીતના કરવાનું. જે અગાઉના બિલ વહ્યા ગયા એની વાત છે. હવે આ તો કે 26 જાન્યુઆરી 1950 પછી આ કયું છે તો કે આર્ટિકલ 13(2)માં દર્શાવેલું છે, જે બંધારણ લાગુ થયાના પછી કોઈક આવું બિલ આવે તો એવી રીતના જ કરવાનું. જો આખું બિલ વિરુદ્ધમાં હોય ને તો આખું બિલ રદ કરી નાખવાનું. 1 અથવા તો 2 પોઈન્ટ સુધી વિરુદ્ધમાં હોય ને તો આ બંને પોઈન્ટોને રદ કરી નાખવાના. પણ આ જો પોઈન્ટો રદ કર્યા પછી આર્ટિકલ જ રદ આખો થઈ જાય ને મૂળભૂત અધિકારનો, તો આ પોઈન્ટો પાછા અસ્તિત્વમાં પણ આવી જાય. તો એ પણ યાદ રાખવું, કારણ કે સંપત્તિનો જે કાયદાકીય અધિકાર હતો એને કાયદાકીય બિલ દ્વારા જેને ઓલું રાખ્યું ને એ આમાં આવી જાય ને તો આ આખો આર્ટિકલ જો આપણે રદ કેમ કરી નાખવું એમ રદ થઈ જાય. તો કાયદો બધી ઘરે એની ઘોડે છે. તો 13 આર્ટિકલ નંબર સમજી ગયા છે. જ્યારે આર્ટિકલ નંબર 13(3) શું કહે તો એ કાયદાની વ્યાખ્યા આપેલી છે.
હવે કાયદાની વ્યાખ્યા આપેલી છે, કાયદાની વ્યાખ્યામાં કોણ કોણ આવે તો કે કાયદાના આમ તો બે પ્રકાર છે, એક તો કે સ્થાયી કાયદો, સ્થાયી કાયદો એટલે તમે સમજી લેતા હે કાયમી કાયદો, અને બીજો તો કે અસ્થાયી કાયદો. અસ્થાયી કાયદો એટલે ટૂંકમાં જે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે, હુકમ કરે ખાલી અધિકાર, ઉપનિયમો અને વગેરે નિયમોને બહાર પાડે એ વગેરે. હવે વટહુકમ તો રાષ્ટ્રપતિ જ પાડે, હુકમ પ્રેસિડેન્ટ કરે, વાઇસ પ્રેસિડેન્ટ કરે, પ્રધાનમંત્રી ગમે એ કરી શકે. ઉપનિયમની વાત કરીએ તો એ પણ ગમે સંસ્થા વગેરે કરી શકે. જે આ બે પ્રકારના કાયદા હોય એમાં આપણે જાહેરનામું વગેરેને લઈ લઈએ. આ કાયદાની વ્યાખ્યામાં કોણ કોણ આવે એની વાત કરેલી છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કાયદો જે ચેક કરવાનું કામ કોણ કરે તો કાયદો ચેક કરવાનું કામ અહીં લઈ લઈએ. કાયદો ચેક કરવાનું કામ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કરે, હાઈકોર્ટનો મેળ ન આવે તો સુપ્રીમ કોર્ટ કરે વગેરે જેવા તાલુકા ન્યાયાધીશને વગેરે કરે. એની સત્તા તો કે કેની પાસે છે, સત્તા એની પાસે છે. અને આર્ટિકલ 13(3) એમ પણ કહે કે જો મૂળભૂત અધિકારોના વિરુદ્ધમાં કાયદો હોય ને તો સુપ્રીમ કોર્ટ આને રદ પણ કરી શકે, તો એ પણ યાદ રાખવું. તો આપણે ત્રણેય આર્ટિકલ જોઈ ગયા. હવે 4ની વાત કરીએ, કારણ કે આ નવો જે 24મો બંધારણીય સુધારો 1931માં એડ કરેલો છે. આર્ટિકલ 13(4) મૂળભૂત અધિકારો 368 મુજબ સુધારો ગણી શકાય. ગણી શકાય કે ન ગણી શકાય? ખાલી વિચાર કરો છો ને. ગણી શકાય? ગણી શકાય, હા ગણી શકાય ને. સુધારો ન થયો, આપણે મિલકતનો અધિકાર રદ કર્યો હતો, તો મૂળભૂત અધિકાર નુકસાન કરતો કાયદો નહીં બનાવી શકાય. અને મૂળભૂત અધિકાર 13(4) મૂળભૂત અધિકાર 368 મુજબ સુધારો કરી શકાય એમાં, તો એ પણ યાદ રાખવું. નુકસાન કરતો તો આપણે અગાઉ જોઈ ગયા, એ કાયદો નહીં બનાવવાનો. અને આના માટે ઘણા કેસો પણ જાણીતા છે, જેના વિશે આપણે વાત કરીએ. પહેલાં આ 13મો આખો જોઈ લઈએ. આર્ટિકલ નંબર 13 તો કે બંધારણ વિરોધ અથવા તો જે કેના તો કે મૂળભૂત વિરોધી કાયદો ન બનાવી શકાય. આના ઉપર રોક તો કે સુપ્રીમ કોર્ટ લગાડશે. 13(1)ની વાત કરીએ તો એ જે બંધારણ લાગુ પૂર્વેની વાત હતી. આર્ટિકલ 13(2) તો કે બંધારણ લાગુ પછીની વાત છે. આર્ટિકલ નંબર 3 તો કે કાયદાની વ્યાખ્યા આપેલી છે. અને ચોથો તો એડ કરેલો છે, જે તમારી સામે છે. તો જોઈ લો, મૂળભૂત અધિકારો 368 મુજબ સુધારો ગણી શકાશે. અને આ સુધારો કરી શકાય અને કરી પણ નાખ્યો. આના માટે ઘણા કેસો જાણીતા છે, જેના વિશે આપણે માહિતી લઈએ ને તો હવે આપણે મૂળભૂત અધિકારોના જે કેસો છે ને એના વિશે ચર્ચા કરીએ. એમાં પહેલો કેસ આવે શંકર પ્રસાદ ભારત સંઘનો કેસ, એટલે કે શંકર પ્રસાદ વિરુદ્ધ ભારતીય સંઘનો કેસ, જે 1951માં આવ્યો હતો. આમાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે 368 મુજબ જે બંધારણીય સુધારો ન કરી શકાય મૂળભૂત અધિકારોમાં ટૂંકમાં. અને બંધારણનો મૂળભૂત અધિકાર એ જે ભાગ 3માં આપેલો છે 12 થી 35માં આ સુધારો ન કરી શકાય. આના પછી એક કેસ થયો હતો સર્જનસિંહ વાળો, સર્જનસિંહ વિરુદ્ધ તો કે રાજસ્થાન રાજ્ય હતું. રાજસ્થાન રાજ્ય જેને 1965માં થયો હતો. આના પછી જ એને પણ આ ચુકાદો જે થયો ને 368 મુજબ સુધારો ન કરી શકાય એને માન્ય રાખ્યો હતો. ત્યારબાદ જે અત્યાર સુધી ભારતમાં થઈ ગયું, આ તો બીજી વાર, પણ ઇતિહાસમાં પહેલી વખત 11 જજોની એક બેઠક બેઠી હતી ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યનો કેસ, જે 1967માં થયો હતો. અને આમાં એક ચુકાદો આપવામાં આવ્યો હતો, જે ચુકાદો આપણે જોઈએ. ચુકાદો કયો હતો તો કે જે આ ભારતનું બંધારણ છે ને એના ઇતિહાસમાં જે પહેલી વાર આવી બેઠક થઈ હતી અને શંકર પ્રસાદે એક ચુકાદો આપ્યો હતો. જે ચુકાદો કયો હતો કે બંધારણમાં સુધારો ન કરી શકાય, એને ફેરવી નાખ્યો અને કીધું કે 368 મુજબ સંસદ જ્યાં મરજી પડે ને ત્યાં બંધારણમાં સુધારો કરી શકાય. એને બાંધેલી ત્યારે નથી રાખવામાં આવતી. તો આ એક ચુકાદો ખાસ કરીને યાદ રાખવો, જેના પછી જ મૂળભૂત અધિકાર એમના કેસોમાં જ આ 42મો બંધારણીય સુધારો થયો 1967. અને આર્ટિકલ 368ની પેટા કલમ 4 અને 5 લગાડી હતી. હવે આ આર્ટિકલ નંબર 368ની પેટા કલમ 4 અને 5 શું છે તો જેને વિશે વધારે કંઈ માહિતી તો આપણે યાદ નથી રાખવાની, કારણ કે આ જે મિલકતનો અધિકાર છે ને એ રદ કર્યો હતો. એ પણ આ 44મો બંધારણીય સુધારો હતો, ઓલો 42મો છે. જે આર્ટિકલ નંબર 4 અને 5ની થોડી વાત કરી દઉં તમને. એ સંસદનો ચુકાદો આપ્યો અને એમાં કીધું એને કે રાષ્ટ્રપતિની અનુમતિ લઈ અને આ સુધારો કરવો, જે તો બંધારણમાં ઉલ્લેખ હશે.
368 આપણે ભણશું ને તો એ કે પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિની મંજૂરી લો, પછી લોકસભા અથવા તો રાજ્યસભા ગમે ત્યાંથી તમે પારિત કરી શકો. જે આપણે 368 ભણશું ત્યારે વધારેમાં ચર્ચા કરીશું. અને આ બે આર્ટિકલ એટલા કંઈ કામના નથી, કારણ કે આગળ જતાં રદ કરી દે તો એ જોવાય નથી. આર્ટિકલ 368ની પેટા કલમ 4 અને 5 એડ કરવામાં આવી. એ પછી તો કે 1978ના રોજ મિલકતનો અધિકાર રદ કરી. વાત કરીએ તો કયો બંધારણીય સુધારો? તો કે આપણે જે વાત કરીએ એ મુજબ 44મો બંધારણીય સુધારો 1967ના રોજ, 67ની 1944નો આઠડો એટલે 78ના રોજ રદ કરેલો છે. જે તો કે 300 હોઈ ગયો કાયદો, તો એ પણ યાદ રાખવું. અને આના પછીનો એક કેસ છે ને એ આપણા માટે આઈએમપી છે. તો મિનર્વા મિલ્સ વિરુદ્ધ ભારત સંઘનો કેસ 1980નો. જે આર્ટિકલ 368ની પેટા કલમ 4 અને 5ને રદ કરી નાખે. જો રદ થઈ ગઈ ને એટલા માટે કંઈ કામની નથી. અને 1978ના રોજ મિલકતનો અધિકાર તો આપણે અગાઉ ભણી ચૂક્યા. આ વખતે બહુ કોપી થઈ ગયું તો કાઢી નાખવું. અને 368ની પેટા કલમ 4 અને 5ને રદ કરી દીધી. જે બંધારણમાં જે ન્યાયાલયમાં પડકારી શકાય, જો આ યાદ આવી ગયું. આ 4 અને 5 શું હતી? તો કે બંધારણીય સુધારો 368 મુજબ કરો ને એ ન્યાયાલયમાં પડકારી ન શકાય એવું પણ કહી દીધું હતું. જે અગાઉના કેસો થયા ને એમાં હવે આ નથી રહ્યા, એટલે આને જે સુધારો કરો એને પણ ન્યાયાલયમાં પડકારી શકો તમે. એ સુધારો વ્યાજબી ન હોય તો. ત્યારબાદ તો કે આર્ટિકલ નંબર 13ની વાત કરીએ તો આર્ટિકલ નંબર 13ના સિદ્ધાંતોમાં બે સિદ્ધાંતો છે. એક તો પૃથ્થકરણનો સિદ્ધાંત, એટલે પૃથ્થકરણનો સિદ્ધાંત આપણે ટૂંકમાં અગાઉ તો ભણી ચૂક્યા છે, તો એ વધારે ચર્ચા કરી લઈએ. તો કોઈ પણ બિલ ન ભાગ અથવા તો વિરુદ્ધ હોય તો આ બિલ રદ નહીં ગણાય. ટૂંકમાં આખું બિલ રદ નહીં ગણાય. સમજી લઉં કે પેલા 4 ભાગ જોયા હતા, એમાં ભાગ 4 મુદ્દા જોયા હતા, એમાં મુદ્દો 3 નડતો હોય ને તો મુદ્દો 3 જ રદ કરાય, આખું બિલ નહીં રદ કરાય. અને આ મુદ્દો 3 પર જ્યારે આ આર્ટિકલ હશે ત્યાં સુધી અસ્તિત્વમાં રહે. આર્ટિકલ કાઢી નાખો. સમજી લઉં કે આર્ટિકલ નંબર 14 નીકળી જાય ને, કયો છે તો કે સમાનતાનો છે ને, આર્ટિકલ નંબર 14 નીકળી જાય ને તો આ મુદ્દો જે કાઢ્યો ને એ પાછો અસ્તિત્વમાં આવી જાય, એટલે કે સક્રિય થઈ જાય. તો આ પૃથ્થકરણનો સિદ્ધાંત યાદ રાખવો. ત્યારબાદ ગ્રહણ અને સદાંતનો સિદ્ધાંત છે. તો કે જે દિલમાં ઘણા ભાગ, એટલે કે શું કે કહેવા શું માગે તો કે આ બિલમાં ઘણા ભાગ, આ બિલ થઈ ગયું, સુધારા કરી લેજો. બિલમાં ઘણા ભાગ રદ કરી દીધા બાદ મૂળભૂત અધિકાર જ રદ થઈ જાય તો જે આ ગ્રહણ અને સદાંતનો સિદ્ધાંત કે મૂળભૂત અધિકાર જે રદ થઈ જાય ને તો બિલ પાછું સક્રિય થઈ જાય, તો એ પણ યાદ રાખવું. અને તમારા માટે એક બિગેસ્ટ સરપ્રાઈઝ છે. જે 500 સબસ્ક્રાઈબર તમારે પૂરા કરવાના છે. આપણે પીવાયક્યુની સિરીઝ લાવવાના છે. પીવાયક્યુની સિરીઝમાં તો કે પોલીસને લઈ લે હું આખા, જેના પીવાયક્યુ છે એ, કોન્સ્ટેબલને લઈ લે હું, પીએસઆઈને લઈ લે હું, જીપીએસસી ક્લાસ 1-2 લઈ લે હું, એસએસસી લઈ લે હું, જે ગુજરાત લેવલની છે બધી જ એક્ઝામના પીવાયક્યુ આપણે લેવાના છે. કયા તો કે પહેલાં રિઝનિંગના લેશું અને પછી ટાઈમ રહે તો ગણિતના. એવી રીતના આપણે સિલેબસ અગાઉ કરવાના છે. મારો ટાર્ગેટ એવો છે, કોન્સ્ટેબલ પહેલાં એના બધા જ પીવાયક્યુ લેવાનો, પણ તમારે 500 સબસ્ક્રાઈબ કરવા પડશે. જો 500 સબસ્ક્રાઈબર થઈ જાય ને તો હું તો કાલે જ લઈને આવતો રહી, તો એ પણ યાદ રાખવું. જ્યારે આપણે આર્ટિકલ નંબર 12 અને 13 વિશે આમાં ચર્ચા કરી. કયા તો કે આર્ટિકલ નંબર 12 શું કહેતો હતો તો કે રાજ્યની વ્યાખ્યા. આર્ટિકલ નંબર 13 શું કહેતો હતો તો કે બિલ વિરુદ્ધ, જે સંસદ આવું બિલ બનાવે તો એના વિરુદ્ધ કાયદા રદ ન કરી શકાય. અને 368 વિશે પણ માહિતી દીધી, સંપૂર્ણ આમાં ભણી ચૂક્યા. હવે આર્ટિકલ નંબર આપણે જે મેન છે ને 14થી જે 35 સુધી ભણવાના છે ને એ બધી આમાં લઈ લે હું બીજા ભાગમાં, જેટલા લેવાય એટલા, કારણ કે મૂળભૂત અધિકારો જે બંધારણનો મોસ્ટ આઈએમપી ટોપિક છે. જ્યારે આના પીવાયક્યુ લઈને આવીને તો એ તમને ખબર પડશે કેટલો ભારાંક દર્શાવે છે આ મૂળભૂત અધિકારો. અને એમાંય આપણે તો ડીપમાં ભણીએ તો ફૂલ મોજથી જ ભણવાનું. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.